હેલો એવરીવન, હું પ્રશાંત ગુર્જર। આજે આપણે ફિઝિક્સની એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે, કાઇનેમેટિક્સનો પ્રથમ ભાગ સુરેખ પથ પર ગતિ। મિત્રો, આની અંદર આપણે અંતર, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, સાપેક્ષ વેગ તેમજ વિકલન, સંકલન અને વિવિધ પ્રકારના આલેખોની વિસ્તૃત રજૂઆત કરીશું। લેક્ચર્સની અંદર બિલકુલ બેઝિક થી શરૂઆત કરી અને નીટ અને જેડબલ્યુ ને લગતા તમામ કન્સેપ્ટને આપણે બિલકુલ થરલી ચેક કરીશું। એક ખાસ વાત કહી દઉં તો આ લેક્ચર્સની સિરીઝ જોયા બાદ કોઈ પણ બુક કે મટીરીયલ ફેંકવાની કોઈ જરૂર નહીં પડે। જરૂર રહેશે તો માત્ર ને માત્ર દાખલાઓ ગણવાની, પ્રેક્ટિસ કરવાની અને એના માટે પણ હું તમને ક્વેશ્ચન્સ આપતો રહીશ। તો ચલો ચાલુ કરીએ કાઇનેમેટિક્સ સુરેખ પથ પર ગતિ। તો કોઈ પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે એવું કઈ રીતે નક્કી કરી શકાય? તો એના માટે ફ્રેન્ડ્સ, કોઈ પણ પદાર્થ જો સમય સાથે કોઈ બીજા પદાર્થની સાપેક્ષે અથવા તો અવલોકનકારની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે છે તો એ પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। અને જો અવલોકનકારની સાપેક્ષે સમય સાથે કોઈ પદાર્થ પોતાનું સ્થાન નથી બદલતો તો એ સ્થિર છે તેમ કહેવાય। અસ્થિર હોવું અને ગતિમાં હોવું એના ઉલ્લેખની અંદર, એની ચર્ચાની અંદર હંમેશા સંદર્ભ કહેવો જરૂરી છે। આપણે સંદર્ભ તરીકે કોનો ઉપયોગ કર્યો? અવલોકનકાર। તો મિત્રો, હંમેશા અવલોકનકારની નજરમાં કોઈ પદાર્થ સ્થિર છે કે ગતિમાં તે રીતે ચર્ચા કરવી જોઈએ। કારણ કે જ્યારે ગતિને તમે સંદર્ભ વગર વાત કરો, જેમ કે હું અત્યારે અહીંયા ઉભો છું, સ્થિર છું, તમારી સાપેક્ષે સ્થિર છું, આ બોર્ડની સાપેક્ષે સ્થિર છું, પરંતુ કોઈ એવો સવાલ કે ચંદ્રની સાપેક્ષે, ઓબ્વિયસલી ચંદ્રની સાપેક્ષે આપણે બધા જ ગતિમાં છીએ। તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ગતિ સાપેક્ષ છે, ગતિ સાપેક્ષ છે, મોશન ઇઝ રિલેટિવ। હંમેશા સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો જરૂરી છે। ગતિના પ્રકાર કેટલા? તો ફ્રેન્ડ્સ, ગતિના કેટલાક પ્રકારો હું તમારી સામે મૂકી રહ્યો છું, જેમ કે એક છે રેખીય ગતિ। રેખીય ગતિની સામે લખીશું સ્થાનાંતરિત ગતિ। એના સિવાય એક પ્રકાર છે વર્તુળાકાર ગતિ। વર્તુળાકાર ગતિની સામે લખીશું ચાક ગતિ। બીજો એક પ્રકાર છે દોલનો, અને દોલનોની સામે લખીશું આપણે કંપન ગતિ। એટલે કે ટોટલ 6 અલગ અલગ પ્રકારો કરી શકાય ગતિના। અને એ પ્રકારો પૈકી રેખીય ગતિ, રેક્ટિલિનિયર મોશન, જે સ્ટ્રેટ માર્ગ પર થતી હોય, સુરેખ પથ પર જ્યારે કોઈ કણ ગતિ કરતો હોય તો એવી ગતિને રેખીય ગતિ કહેવાય। તો ક્વેશ્ચન, સ્થાનાંતરિત ગતિ અને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સલેશનલ મોશન। હવે ટ્રાન્સલેશનલ મોશન જે છે એ પણ સુરેખ પથ પર થતી ગતિ જ છે। તો રેખીય ગતિ અને સ્થાનાંતરિત ગતિમાં ડિફરન્સ કેટલો? તો ફ્રેન્ડ્સ, જ્યારે કોઈ કણ ધ્યાનમાં લઈએ ને તો એની સુરેખ પથની ગતિને રેખીય ગતિ કહેવાય। જ્યારે કોઈ પદાર્થ ધ્યાનમાં લઈએ તો પદાર્થની સુરેખ પથની ગતિને સ્થાનાંતરિત ગતિ કહેવાય। ઓકે, હવે આ જે સુરેખ પથ પર ગતિ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે એની અંદર એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, કોઈ પણ પદાર્થોની જ્યારે આપણે ચર્ચા કરીએ, એની ગતિની વાત કરીએ, ત્યારે ધ્યાન એ રાખવાનું છે કે આપણે કણ તરીકે ધ્યાનમાં કયા કેસમાં લેવાય અને કયા કેસમાં ન લેવાય એ જોવાનું છે। જેમ કે કોઈ કાર છે, એ કાર સુરેખ માર્ગ પર ગતિ કરી રહી છે તો આપણે એ કારને એક બિંદુ તરીકે ધારી શકીએ। કોઈ ટ્રેન છે, એ ખૂબ દૂરના અંતરો કાપતી હોય તો એ આખી સમગ્ર મોટી ટ્રેનને પણ એક બિંદુ તરીકે ધ્યાનમાં લઈ શકાય। પરંતુ કેટલાક કિસ્સાઓ કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ ન કરતો હોય તો એવા કિસ્સામાં કણ તરીકે ન લઈ શકાય। જેમ કે આ પેન, જો અહીંયાથી આ પેન મારા હાથમાંથી છૂટે અને આ રીતે ગતિ કરે, જો સ્ટ્રેટ માર્ગ પર જાય તો વાંધો નહીં, પણ આ પેન જો આ રીતે ગોળ ફરીને આગળ વધે તો એને તમે કણ તરીકે ધ્યાનમાં લઈ શકો નહીં। ઓકે, તો સમજવા જેવી વસ્તુઓ છે ક્યારે કણ તરીકે ધ્યાનમાં લેવું અને ક્યારે કણ તરીકે ધ્યાનમાં ન લેવું। જ્યારે પદાર્થની ગતિની સરખામણીમાં તેના પરિમાણ ખૂબ નાના હોય, એટલે કે પદાર્થે ખૂબ મોટા અંતરો કાપવાના હોય, એવા કિસ્સામાં પણ એને કણ તરીકે ધ્યાનમાં લઈ શકાય। ઓકે, પ્રેક્ટિસથી આ બધી વાતોમાં તમને બિલકુલ ખ્યાલ આવી જશે। હવે આગળ વધીએ, વર્તુળાકાર ગતિ અને ચાક ગતિ। જ્યારે કોઈ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એ કણની ગતિને વર્તુળાકાર ગતિ કહેવાય। એની સામે જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, પદાર્થને વર્તુળાકાર માર્ગે ગતિ કરે એવું કેવું એના કરતા પદાર્થ ચાક ગતિ કરે છે એ વધારે યોગ્ય રહેશે। રોટેશનલ મોશન, જેમ કે પંખાની ગતિને ચાક ગતિ કહેવાય, પંખાની ગતિને વર્તુળાકાર ગતિ ના કહેવાય। પાંખિયાના કોઈ બિંદુ, કોઈ કણની ગતિ વર્તુળાકાર ગતિ કહેવાય। એટલે કે
ચાક ગતિ કરતા દરેક પદાર્થનો દરેક કણ એ વર્તુળાકાર ગતિ કરે છે, સિવાય કે એની અક્ષ. ઓકે, તો વર્તુળાકાર ગતિ એ કણ માટે, ચાક ગતિ એ પદાર્થ માટે. બાકીની ગતિઓ રહી દોલનો એટલે કે કોઈ પદાર્થ જ્યારે કોઈ નિશ્ચિત બિંદુની આસપાસ સમય આધારિત પોતાનું સ્થાનનું પુનરાવર્તન કરતો હોય તો એવી ગતિને દોલિત ગતિ કહે છે. અને લાસ્ટમાં કંપન એટલે કે દોલનો જ પણ જે ખૂબ ફાસ્ટ થતા હોય એને આપણે કંપન કહીએ છીએ, વાઇબ્રેશન કહીએ છીએ. તો આ ટોટલ 6 અલગ અલગ ટાઈપની ગતિઓ છે અને આપણે 11મા ધોરણની અંદર મોટા ભાગની ગતિનો અભ્યાસ કરવાનો છે. અત્યારે આ ચેપ્ટરની અંદર રેખીય ગતિની વાત કરી રહ્યા છીએ. આના પછીના આગળના ચેપ્ટરની અંદર વર્તુળાકાર ગતિ જોશો, રોટેશન મોશન ચાક ગતિ જોશો અને દોલનની પણ વાતો જોશો. બીજી વાત, ગતિના પ્રકારો તો જોયા, પણ સુરેખ પથ પર ગતિની વાત કરી રહ્યા છે. સુરેખ પથનો અર્થ એવો થાય કે એક પરિમાણમાં ગતિ. તો આવી અલગ અલગ ગતિના પ્રકાર પણ હોઈ શકે, જેને આપણે 1D, 2D અને 3D એવા અલગ અલગ નામ આપી શકીએ. 1D એટલે કે એક પરિમાણમાં થતી ગતિ, જેને સુરેખ પથ પર ગતિ કહે છે. જેમ કે ફાયર કરેલી બુલેટ ફાયર કરીએ તો બુલેટ જે રીતે ગતિ કરે એને એક પરિમાણમાં થતી ગતિ તરીકે વર્ણવી શકાય. સુરેખ માર્ગ પર જતી કાર અથવા તો ટ્રેનની ગતિ, આ દરેક એક્ઝામ્પલ 1D ની અંદર આવે. બરાબર છે. મુક્ત પતન કરતા પદાર્થોની ગતિ પણ એક પરિમાણિક ગતિ કહેવાય. 2D, 2 ડાયમેન્શનલ એટલે દ્વિપરિમાણમાં થતી ગતિ. કેટલીક ગતિઓ જેમ કે વર્તુળાકાર ગતિ છે, પ્રક્ષિપ્ત ગતિ, જ્યારે કોઈ પદાર્થ ફેંકવામાં આવે ત્યારે એની થતી પ્રક્ષિપ્ત ગતિ. આવી બધી ગતિઓને દ્વિપરિમાણિક ગતિ એટલે કે સમતલમાં થતી ગતિ એ રીતે વર્ણવવામાં આવે, કે જે આપણે આગળના ચેપ્ટરનું ટાઇટલ જ છે સમતલમાં થતી ગતિ. 3D, ત્રિપરિમાણમાં થતી ગતિ. ફ્રેન્ડ્સ, આપણે સિલેબસમાં નથી પણ એના દાખલાઓ આવી શકે છે. તો 3 પરિમાણમાં થતી ગતિ કેવી હોઈ શકે? અવકાશમાં થતી ગતિ, કે જેના x, y અને z બધા 3 યામ એક સાથે જો બદલાતા હોય તો એવી ગતિને ત્રિપરિમાણિક ગતિ કહેવાય. તો આ ચેપ્ટરમાં આપણે માત્ર ને માત્ર એક પરિમાણિક ગતિ એટલે કે સુરેખ પથ પર થતી ગતિની વાત કરવાની છે. ડિફરન્સ શું હોય? કે સર 1D કે 2D ચર્ચામાં ડિફરન્સ શું હોય? ચર્ચામાં ડિફરન્સ બેઝિક એ છે કે ઘણી ફિઝિક્સની અંદર ખાસ જરૂર પડતી હોય છે ડિરેક્શનની. બે વસ્તુઓ ખાસ, એક મૂલ્ય અને એક દિશા. મૂલ્ય અને દિશા, મૂલ્ય તો તમને ખબર છે આંકડામાં દર્શાવશો, પરંતુ ડિરેક્શન માટે એક પરિમાણિક ગતિ હોય તો એની અંદર માત્ર ને માત્ર પ્લસ અને માઇનસ સંજ્ઞાની મદદથી આપણે ડિરેક્શન બતાવીશું, દિશા બતાવીશું. કારણ કે સુરેખ પથની ગતિ એમાં કાં તો આગળ જઈશું કાં તો પાછળ આવશું. જો આગળ પાછળની વાત કરીએ તો ઉપર નીચે કે આજુબાજુની વાત નહીં આવે. જો ઉપર નીચેની વાત કરીએ તો એના સિવાય આગળ પાછળની કોઈ વાત આવે નહીં. એટલે કે સુરેખ પથ પર થતી ગતિની અંદર માત્ર ને માત્ર આગળ પાછળ, ઉપર નીચે, આજુ અથવા બાજુ, મતલબ કે x હોય તો -x, બસ આટલી જ વાત હોઈ શકે. તો દિશા દર્શાવવા માટે પ્લસ અને માઇનસ નો જ ઉપયોગ કરીશું. જો જમણી બાજુ આપણે જમણી તરફ જો ધન લઈએ, જમણી તરફ ધન લેવામાં આવે તો ડાબી બાજુ ઋણ લેવામાં આવશે. ખ્યાલ આવે? ઉપર તરફ ધન લઈએ તો નીચે તરફ ઋણ લેવામાં આવશે. આગળ તરફ ધન તો પાછળ તરફ ઋણ. બસ આટલું ધ્યાનમાં રાખવાનું છે. ડિરેક્શન દર્શાવવા માટે સુરેખ પથની ગતિમાં પ્લસ અને માઇનસ સિવાય બીજા કશાનો ઉપયોગ કરવાની જરૂર નથી. જેમ આગળના ચેપ્ટરમાં તમે જોશો ત્યારે ખબર પડશે કે 2 ડાયમેન્શનલ મોશનની અંદર પ્લસ અને માઇનસ સંજ્ઞાથી કામ ચાલે નહીં. એ વખતે તમારે વેક્ટર વિશે, સદિશો વિશે માહિતી મેળવવી પડશે. ઓકે, તો ક્લિયર છે આ બધી બાબતો. તો ચલો આપણે ટોપિક ચાલુ કરીએ, અંતર અને સ્થાનાંતર. તો ધારો કે કોઈ એક કણ છે, એ બિંદુ A થી શરૂ કરી અને બિંદુ B પર પહોંચે છે. A થી B પર પહોંચવા માટે એને લીધેલો માર્ગ કંઈક આવો છે. તો એને કાપેલું કુલ અંતર કેટલું? તો પદાર્થે કે કણે કાપેલું કુલ અંતર એટલે એના ગતિ માર્ગની કુલ લંબાઈ એટલે કે પથ લંબાઈ. તો અંતર બરાબર લખાય, અંતર એટલે કે પથ લંબાઈ, કણે કાપેલું કુલ અંતર એટલે કે એના ગતિ માર્ગની લંબાઈ. વાત પૂરી થઈ ગઈ. પણ કોઈ પૂછે સ્થાનાંતર, સ્થાનાંતર એટલે શું? તો સ્થાનાંતર એટલે તેના સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ સ્થાનમાં થતો ફેરફાર. પ્રથમ A બિંદુ પાસે હતો, ત્યારબાદ પહોંચે છે B બિંદુ પાસે, તો A થી B વચ્ચે સ્થાનમાં થતો કુલ ફેરફાર. ધારો કે ઉદ્ગમ બિંદુથી A નું અંતર જે છે x1 છે અને ઉદ્ગમ બિંદુથી B નું અંતર છે x2. તો સ્થાનાંતર એટલે એનું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે કે x2 માઇનસ x1. વાત પૂરી થાય.
કેટલીક ચર્ચાઓ અંતર અને સ્થાનાંતર માટે કેટલાક પોઈન્ટ અહીંયા લખી લઉં, જેમ કે અંતર અદિશ રાશિ છે, અંતર અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર સદિશ રાશિ છે, સ્થાનાંતર સદિશ રાશિ છે. ઓકે, બીજું, અંતર અને સ્થાનાંતરના મૂલ્યો ચેક કરવાનો ફ્રેન્ડ્સ, તો અંતરનું મૂલ્ય હંમેશા સ્થાનાંતર કરતા વધારે હોય અથવા તો સ્થાનાંતર જેટલું હોય. અંતર is always greater than or equal to સ્થાનાંતર. distance is greater than or equal to displacement. ઓકે, અંતરના મૂલ્ય તો કેટલાય પણ હોઈ શકે, તમે માર્ગ અલગ અલગ લો એટલે અંતરના મૂલ્યો અલગ અલગ થઈ શકે, પણ સ્થાનાંતરનું મૂલ્ય તો એક જ હોય. સ્થાનાંતરના અલગ અલગ મૂલ્યો મળે નહીં. બે બિંદુ વચ્ચે સ્થાનાંતરનું મૂલ્ય અનન્ય હોય. તો લખી શકાય કે બે બિંદુ વચ્ચે સ્થાનાંતરનું મૂલ્ય અનન્ય હોય જ્યારે અંતરના એક કરતા વધુ મૂલ્યો મળી શકે, એક કરતા વધુ મૂલ્યો મળી શકે. ઓકે, હવે અંતર અને સ્થાનાંતર જોઈએ તો સ્થાનાંતર એ બે બિંદુ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર કહી શકાય. સ્થાનાંતર કરતા ઓછું અંતર મળવું અશક્ય છે. એ અંતર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર પરથી પણ જોઈ શકાય છે. તો હું એવું લખીશ કે સ્થાનાંતર એ બે બિંદુ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર છે, ઓછામાં ઓછું અંતર છે, એના કરતા ઓછું અંતર મળી શકે નહીં. ઓકે ફાઇન. બીજી એક વસ્તુ કે અંતર અને સ્થાનાંતર, તમે અદિશ અને સદિશ તો લખ્યો, પણ એનો ખાસ અર્થ એવો થાય કે અંતરનું મૂલ્ય કદી ઋણ નથી હોતું. અંતરનું મૂલ્ય 0 ના હોય. એકવાર પદાર્થ ગતિ કરવાનું ચાલુ કરે ને એટલે અંતરનું મૂલ્ય હંમેશા ધન હોય. અંતરનું મૂલ્ય હંમેશા ધન હોય. જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય ધન પણ હોય, ઋણ પણ હોય, 0 પણ હોઈ શકે. સ્થાનાંતરનું મૂલ્ય ધન, ઋણ કે 0 હોઈ શકે. ઓકે ભાઈ, જેમ કે કોઈ પદાર્થ આગળ તરફ ગતિ કરી રહ્યો છે તો સ્થાનાંતરનું મૂલ્ય ધન થાય, પણ જો પાછો ઉદ્ગમ બિંદુ તરફ આવી રહ્યો છે તો સ્થાનાંતરનું મૂલ્ય ઋણ થશે, પ્લસમાંથી માઇનસ તરફ જશે. કોઈ પદાર્થ અંતર કાપી ગતિ કરી અને પાછો પોતાના મૂળ સ્થાન પર આવી જાય તો એને કરેલું કુલ સ્થાનાંતર 0 પણ થઈ જાય. બરાબર છે, પરંતુ અંતર કદી 0 થશે નહીં. બીજી એક વાત કે અંતરનું મૂલ્ય હંમેશા વધ્યા જ કરશે. એકવાર પદાર્થ ગતિ કરવાનું ચાલુ કરે પછી સ્ટોપ થાય ત્યાં સુધી એના અંતરનું મૂલ્ય હંમેશા વધ્યા જ કરે, કદી ઘટી શકે નહીં. જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય વધે, ઘટે, 0 પણ થાય. બરાબર છે, તો લખી શકાય કે અંતરનું મૂલ્ય હંમેશા વધતું જ હોય, હંમેશા વધતું રહે. જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય વધી કે ઘટી શકે. ઓકે, તો ફ્રેન્ડ્સ આ છે અંતર અને સ્થાનાંતર વચ્ચેના અલગ અલગ પોઈન્ટ્સ. તમે ડિસ્કસ કરી શકો, જોઈ શકો છો. આના ઉપરથી આલેખ પણ પૂછાઈ શકે, તો તમારે દરેકે દરેક વસ્તુને ધ્યાનમાં રાખવાની. જેમ કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો હોય અને એ આલેખ હંમેશા વધતો દેખાવો જોઈએ, કદી અંતર વિરુદ્ધ સમયનો આલેખ ઘટતો હોઈ શકે નહીં. બરાબર છે, અંતર વિરુદ્ધ સમયનો જો આલેખ તમારી સામે આવે તો આલેખ હંમેશા ધન હોવો જોઈએ, એ આલેખ કદી ઋણ હોઈ શકે નહીં. બરાબર છે. બીજી એક વસ્તુ, જ્યારે આલેખની અંદર અંતર અને સમય કે સ્થાનાંતર અને સમયનો આલેખ હોય તો આલેખમાં તમે બેકટ્રેસ ના કરી શકો. બેકટ્રેસનો અર્થ એવો થાય કે ધારો કે આ અંતર અને સમયનો આલેખ છે, તો આ આલેખની અંદર તમે આ રીતે પાછા ના આવી શકો. એકવાર આગળ ગયા હોય, આનો અર્થ એવો થાય કે કોઈ એક જ સમયે તમારા બબ્બે સ્થાનાંતરના મૂલ્યો છે તો બબ્બે અંતરના મૂલ્યો છે, જે કરી શક્ય નથી. એક સમયે એક જ સ્થાનનું મૂલ્ય હોઈ શકે. તો પોઈન્ટ્સ જો ક્લિયર હોય તો એના પરથી બાકીની બધી માહિતી પણ ક્લિયર થઈ શકે છે. ઓકે, જો ક્લિયર હોય તો એના પરથી આપણે એક દાખલાઓ જોઈએ. ઓકે, તો એક ક્વેશ્ચન છે કે ધારો કે કોઈ પદાર્થ અર્ધવર્તુળાકાર માર્ગ પર બિંદુ A થી શરૂઆત કરી અને બિંદુ B પર પહોંચે છે. ઓકે, એની ત્રિજ્યા છે r જેટલી, તો A થી B સુધી પહોંચે
ત્યારે એણે કાપેલું કુલ અંતર કેટલું અને એણે કરેલું કુલ સ્થાનાંતર કેટલું. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે. જો અર્ધવર્તુળાકાર માર્ગ હોય એટલે કે A થી B અર્ધવર્તુળ બનતું હોય તો એના પરિઘનો અડધો ભાગ એટલે કે એને કાપેલું કુલ અંતર, તો અંતર થશે 2πr. અને સ્થાનાંતર કેટલું, તો કે એને કરેલું કુલ સ્થાનાંતર એટલે બધાનો માર્ગ ગતિ માર્ગ AB આ ચાપ રહ્યો હોય તો પણ એને કરેલું કુલ સ્થાનાંતર એટલે કે સ્ટ્રેટ લાઈન A થી B વચ્ચેનું ઓછામાં ઓછું અંતર એટલે કે r + r, જવાબ આવશે 2r. કેટલાક કિસ્સાઓમાં તમને પૂછે કે અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર કેટલો થાય, સ્થાનાંતર અને અંતરનો ગુણોત્તર કેટલો થાય, તો તમે એને એ પ્રમાણે પણ શોધી શકો છો. અંતર સ્થાનાંતરનો ગુણોત્તર પૂછ્યો તો 2πr ભાગ્યા 2r, 2 rr ગયા તો બચે π. ઓકે, યુ કેન ડુ ઇટ. બીજો ક્વેશ્ચન, ધારો કે તમને એવું પૂછ્યું હોય કે કોઈ પદાર્થ એક r વર્તુળાકાર માર્ગ પર માત્ર એક ચાપ પર ગતિ કરે છે અને એ ચાપનો એંગલ બને છે 60 ડિગ્રી. ચાપ છે A થી B સુધી અને એંગલ બને છે 60 ડિગ્રી, ત્રિજ્યા છે r. તો આના કેસમાં તમે કઈ રીતે અંતર અને સ્થાનાંતર શોધશો? તો સૌથી પહેલા તો અંતર કેટલું, બરાબર, સ્થાનાંતર કેટલું થશે પછી પણ અંતર કેટલું, અંતર શોધવા માટે ધ્યાન આપજો. અંતર શોધવા માટે આપણે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સૂત્રનો ઉપયોગ કરીશું. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, કારણ કે અંતર જે છે A થી B આ ચાપ જેટલું અંતર, બરાબર, એ ચાપની લંબાઈ એ જ તમારું અંતર. તો ચાપ બરાબર શું થશે, ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો છે ભાઈ, ખૂણો છે 60 ડિગ્રી, પરંતુ 60 ડિગ્રી ખૂણો ડિગ્રીમાં નહીં લેવાય, રેડિયનમાં લેવો પડશે. અને રેડિયન માટે શું કરીશું, ડિગ્રીને પાઈ ભાગ્યા 180 વડે ગુણી દેવામાં આવે તો તમને મળી જાય રેડિયન. એને ગુણાકાર કરો ત્રિજ્યા સાથે r, 0 0 કેન્સલ, 6 તરી 18, જવાબ આવશે πr/3. તો ચાપ જે મળે છે πr/3 એ જ તમારું છે અંતર. તો અંતરનું મૂલ્ય મળી ગયું. સર સ્થાનાંતર કેટલું થશે, સ્થાનાંતર વિશે વિચારો. સ્થાનાંતર કેટલું થાય તો કે 60 ડિગ્રી છે, આ ત્રિજ્યા r છે, આ પણ ત્રિજ્યા r છે, તો સામેવાળો ભાગ આ AB સ્થાનાંતર એટલે કે A અને B વચ્ચેનું સ્ટ્રેટ અંતર કેટલું થશે બોલો. સ્થાનાંતર AB બરાબર સિમ્પલ 60 ડિગ્રી અને બે બાજુ જો સમાન હોય તો આ ત્રિકોણ કયો ત્રિકોણ બને, સમબાજુ ત્રિકોણ બને. અને સમબાજુ ત્રિકોણની ત્રણે બાજુના મૂલ્યો સમાન થાય તો આ A અને B વચ્ચેનું સ્ટ્રેટ લાઈનનું અંતર પણ તમારું r જેટલું જ બને, એટલે કે સ્થાનાંતર થશે AB બરાબર r જેટલું. તો આવા કેટલાક કેસીસ, કેટલાક દાખલાઓ તમને પૂછી શકે. કેટલાક કોમન દાખલાઓ હોય છે કે એક વ્યક્તિએ ઉત્તર તરફ આટલું અંતર કાપ્યું, પછી પશ્ચિમ તરફ આટલું અંતર કાપ્યું, પછી દક્ષિણ તરફ આટલું અંતર કાપ્યું, તો એના કુલ ગતિપથ દરમિયાન એને કાપેલું કુલ અંતર કેટલું, એને કરેલું કુલ સ્થાનાંતર કેટલું, તો એ પણ તમને આવડે, બરાબર છે. એવા ક્વેશ્ચન પણ તમને જોવા મળશે, તો એને ખાસ સોલ્વ કરો અને પ્રેક્ટિસ પૂરી કરો. તો અંતર સ્થાનાંતર જોયા બાદ હવે આગળ વધીએ, પરંતુ લેક્ચરના એન્ડમાં અંતર સ્થાનાંતર લગતો એક સરસ મજાનો દાખલો મૂકેલો છે, તમારે સોલ્વ કરીને મને જણાવવાનું છે, બરાબર. આગળનો ટોપિક સરેરાશ ઝડપ, એવરેજ સ્પીડ કોને કહેવાય? તો ફ્રેન્ડ્સ, જ્યારે કોઈ પદાર્થ અમુક અંતર કાપતું હોય, બરાબર, એના માટે ચોક્કસ સમય લીધો હોય, તો એ કાપેલા કુલ અંતર અને એના સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. તો કોઈ પણ પદાર્થની કોઈ પણ પદાર્થે કાપેલું અંતર હોય તો એની સરેરાશ ઝડપ કેટલી થાય, કાપેલ કુલ અંતર ભાગ્યા સમયગાળો. જો એ પદાર્થે કુલ ડેલ્ટા ટી જેટલો સમયગાળો લીધો હોય અને એમાં કુલ કાપેલું અંતર ડેલ્ટા x હોય તો સરેરાશ ઝડપ v બરાબર ડેલ્ટા x અપન ડેલ્ટા ટી વડે પણ લખી શકાય. ઓબ્વિયસલી આનો એકમ શું થશે, તો અંતરનો એકમ છે મીટર, સમયનો એકમ છે સેકન્ડ, તો એકમ થશે મીટર પર સેકન્ડ. ઓકે, કિલોમીટર પ્રતિ કલાક એકમનો પણ ઉપયોગ કરી શકાય છે, બરાબર, પણ જનરલી આપણે મીટર પર સેકન્ડ એસા એકમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સરેરાશ ઝડપનો સિમ્બોલ ત્રિકોણ કૌંસ, બરાબર. સરેરાશનો અર્થ એ થાય કે જ્યારે એક ચોક્કસ સમયગાળાની વચ્ચેની વાત કરીએ છીએ. અને ફ્રેન્ડ્સ, હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે સરેરાશ એક અંદાજ આપે છે. અહીંયાથી આપણે કોઈ એક જગ્યાએ, ધારો કે આપણી કાર લઈને નીકળ્યા, તો નોર્મલી બનતું એવું હોય છે કે આપણો વેગ, આપણી ઝડપ અચળ હોતા નથી, બદલાતા હોય છે. 10 કિલોમીટર પ્રતિ કલાક હોય, 20 કિલોમીટર પ્રતિ કલાક હોય, 60 થાય, કોઈ વાર 80 પણ થાય, ટ્રાફિક આવે તો ઘટી જાય, પણ આ બધાનું સરેરાશ થઈને તમને એક આંકડો મળતો હોય છે.
તો એ આખા તમારા ગતિપથનો અંદાજ આપે છે. આપેલી મોમેન્ટે આપેલી ક્ષણે તમારી ઝડપ કેટલી છે એના માટે તમારે અલગથી તત્કાલીન વેગ તત્કાલીન ઝડપ વિશે જાણવું જોઈએ. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરવાના છે. પણ આ લેક્ચરની અંદર માત્ર ને માત્ર સરેરાશ ઝડપની વાત કરીએ, એના લગતા કેટલાક દાખલાઓ પૂછાતા હોય છે. જેમ કે સરેરાશ ઝડપના દાખલાઓમાં ખાસ બે અલગ અલગ ટાઈપની કેટેગરી હોય છે. એમાં નંબર 1 ડિસ્ટન્સ ડિવિઝન. ડિસ્ટન્સ ડિવિઝન એટલે કે અંતર વિભાજન. આ ટાઈપના દાખલાઓમાં તમને એવું કહેવામાં આવતું હોય કે કોઈ પદાર્થ અમુક અંતર ચોક્કસ ઝડપ v1 થી કાપે છે અને બાકીનું અંતર v2 થી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ કેટલી? આ શબ્દો જુઓ ફ્રેન્ડ્સ, આ કોઈ દાખલો મેં પ્રોપર નથી લખ્યો, મેં જનરલ ક્વેશ્ચન લખ્યો છે કે ક્વેશ્ચન એવું પૂછે કોઈ પદાર્થ એને કાપેલા કુલ અંતરમાંથી અડધું અંતર v1 ઝડપે કાપે છે, બાકીનું અડધું અંતર જે છે v2 અંતરથી કાપે છે, તો એની સરેરાશ ઝડપ કેટલી? આખા દાખલાની અંદર જોશો ને ફ્રેન્ડ, સર આમાં ક્વેશ્ચનમાં છે શું? સરેરાશ ઝડપ, એને કુલ કાપેલું અંતર કરવાનું છે ભાગ્યા સમય કરવાનો છે. પણ કોઈ જગ્યાએ ક્વેશ્ચનમાં સમયનો ઉલ્લેખ છે? ના, નથી. જો સમયનો ઉલ્લેખ નથી તો સમયનો શું કરવાનો? લોપ કરવાનો. સમયનો લોપ કરવાનો. જવાબમાં કોઈ જગ્યાએ સમયનો ઉલ્લેખ આવે જ નહીં, ઓપ્શનમાં તમને ટાઈમ દેખાય જ નહીં. તો એના માટે શું કરવું પડે? સમયનો લોપ કરવો પડશે અને જે માહિતી આપી છે માહિતીના સ્વરૂપમાં જ જવાબ આવશે, જેમ કે v1 અને v2. ઓકે, બીજો પ્રકાર જે છે એ છે ટાઈમ ડિવિઝન. ટાઈમ ડિવિઝન ગુજરાતીમાં કહીએ તો સમય વિભાજન. સમય વિભાજનના કેસમાં હોય કે કોઈ પદાર્થ તે પોતાની ગતિ દરમિયાન અમુક સમયમાં અડધો સમય હોય, 2/3 ભાગનો સમય હોય, 1/3 ભાગનો સમય હોય, અમુક સમય v1 ઝડપથી અને બાકીનો સમય v2 ઝડપથી કાપે છે, તો સરેરાશ ઝડપ કેટલી? ફ્રેન્ડ્સ, આ ટાઈપનો ક્વેશ્ચન જ્યારે હોય ત્યારે આની અંદર કોઈ પણ જગ્યાએ અંતરનો ઉલ્લેખ નથી, બરાબર? આમાં ભાગ કોના છે? સમયના ભાગ છે. અંતરનો ઉલ્લેખ ના હોવાથી આની અંદર આપણે અંતરનો લોપ કરીશું. જવાબની અંદર કોઈ પણ જગ્યાએ આપણને અંતર જોવા નહીં મળે, માત્ર ને માત્ર વેગ ને કાં તો હોઈ શકે સમય, એના ઉલ્લેખથી જ આપણને જવાબ મળશે. તો આ બે પ્રકારના કેટલાક દાખલાઓ જોઈએ, ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો બે ક્વેશ્ચન્સ, એક છે અંતર વિભાજન, એક છે સમય વિભાજન. ચલો જોઈએ. નંબર 1 કે એક કણ તેને કાપેલ કુલ અંતરમાંથી અડધું અંતર v1 ઝડપે કાપે છે. ધારો કે એને કાપેલું કુલ અંતર આટલું છે. એક નામ આપી દઈએ a બિંદુ, બીજું નામ આપી દઈએ b બિંદુ. કુલ એને કાપેલા અંતરમાંથી અડધું અંતર એટલે કે એક્ઝેક્ટ હાફ, એમાં એની ઝડપ છે v1 અને બાકીના ભાગમાં એની ઝડપ છે v2. કુલ કાપેલું અંતર છે d જેટલું, બરાબર? હવે આ સંપૂર્ણ ગતિ દરમિયાન સરેરાશ ઝડપ કેટલી? તો ફ્રેન્ડ્સ, એક વસ્તુ ક્લિયર છે કે સમયનો ઉલ્લેખ નથી એટલે સમયને હટાવવું પડશે. સરેરાશ ઝડપ સૂત્ર મુજબ v = કુલ અંતર ભાગ્યા કુલ સમય. ધારો કે એને જે કુલ અંતર કાપે છે અડધું અને અડધું એટલે ટોટલ અંતર તો d જેટલું જ થવાનું છે, તો v બરાબર અંશમાં તો d આવશે પણ છેદમાં આના માટે t1 સમય અને આ ભાગ માટે t2 સમય, બરાબર? હવે t1 અને t2 સમય કેટલા? તો સમય માટે t1 ક્યાંથી લાવીશું? તો ઝડપ v1 બરાબર d/2, આ પણ t1. કેમ d/2? કારણ કે અડધા અંતરની વાત છે, તો d/2 આનું સાદુરૂપ આવશે તો d/2 t1. t1 ને કરતા બનાવો તો t1 બરાબર d/2 v1 મળશે. અને એ જ રીતે જો t2 શોધવામાં આવે તો t2 બરાબર d/2 v2 મળી શકે. કઈ રીતે શોધ્યું? ફરીથી ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, અડધું અંતર એટલે કે d/2 અને સમય એનો t1 બરાબર છે, તો d અંશનો છેદ છેદમાં તો d/2 t1.
t1 ને કરતા બનાવો v1 છેદમાં જશે તો t1 બરાબર d upon 2v1 એ જ રીતે t2 બરાબર d upon 2v2 મળી રહે. બંને વેલ્યુ મૂકી દઈએ અહીંયા તો વેલ્યુ મૂકવાથી આન્સર મળશે d upon t1 ના સ્થાને d upon 2v1 પ્લસ t2 ના સ્થાને d upon 2v2. માં અને છેદમાં d કોમન છે બરાબર, છેદમાંથી d કોમન કાઢો તો d ઉડી જશે. બાકીનો જે ભાગ બચ્યો એનો જો આપણે લસા લઈએ, સાદુરૂપ આપીએ તો છેદના છેદમાંથી અંશમાં આવી જશે 2 અને છેદમાં 1 upon v1 plus 1 upon v2 બચશે જેનું v2 plus v1 upon v1 v2 એ v1 v2 અંશમાં આવી જશે, છેદમાં બચશે v1 plus v2. so that is your final answer 2v1 v2 upon v1 plus v2. ફ્રેન્ડ્સ બહુ જ કામનું બેઝિક ક્વેશ્ચન છે પણ નીટમાં પણ ઘણી વખત પૂછાયેલો છે. ઓકે આગળ વધીએ. એક કણ તેની ગતિ દરમિયાન કુલ સમયના અડધા સમય માટે v1 ઝડપે અને બાકીના અડધા સમય માટે v2 ઝડપે ગતિ કરે છે. સમયનું વિભાજન કરેલું છે એટલે ધારો કે એને કુલ જેટલું પણ સમય માટે અંતર કાપ્યું હોય એ ભાગ અને b ભાગ એનો અડધો સમય, ધારો કે અડધો સમય છે આપણો t જેટલો અને બાકીનો અડધો સમય પણ છે t જેટલો. આ અડધા સમયમાં v1 ઝડપે ગતિ કરે છે, બાકીના અડધા સમયમાં v2 ઝડપે ગતિ કરે છે. હવે સરેરાશ ઝડપ કેટલી? તો કે સરેરાશ ઝડપ v ઇક્વલ ટુ શું થશે? કુલ અંતર ભાગ્યા કુલ સમય. હવે કુલ અંતર કેટલું? તો કે કુલ અંતર લખવું હોય તો અહીંયાથી આ અંતર અને આ અંતર સરવાળો કરો તો ધારો કે d1 plus d2 બરાબર, કારણ કે t સમય માટે v1 ઝડપથી કેટલું અંતર કાપ્યું છે આપણને ખબર નથી એટલે d1 લખ્યું અને ત્યાં d2. છેદમાં કુલ સમય કેટલો? તો કે t plus t 2t જેટલો સમય, t plus t 2t જેટલો સમય. હવે આ વેલ્યુઝ ક્યાંથી લાવશું? તો આ વેલ્યુઝ માટે આપણે એક કામ કરીએ કે v1 બરાબર ઝડપ, v1 બરાબર d1 upon t અને એના પરથી લખી શકાય કે d1 બરાબર v1 into t. ગોટ ઇટ? v1 બરાબર એ કાપેલું જે અંતર જો d1 જેટલું હોય તો v1 બરાબર d1 upon t, એમાંથી d1 ને કરતા બનાવીએ તો d1 બરાબર v1 t. જેનો લોપ કરવાનો છે એને જ કરતા બનાવવાનો. અહીંયા સમયનો લોપ કરવાનો તો આપણે સમયને કરતા બનાવ્યો અને વેલ્યુ મૂકી એટલે સમય ગયો. તો અહીંયા પણ d1 ને કરતા બનાવ્યો અને તે જ રીતે d2 ને કરતા બનાવ્યો, d2 બરાબર v2t બંનેની કિંમતો મૂકી લોપ થઈ જશે. તો ચલો વેલ્યુ મૂકીએ. ઇઝ ઇક્વલ ટુ d1 ના સ્થાને v1t પ્લસ d2 ના સ્થાને v2t છેદમાં આવી જશે 2t. અંશ અને છેદમાં કોમન શું છે? t. તો t કેન્સલ આઉટ, જવાબ આવશે v1 plus v2 by 2. સરેરાશ ઝડપ v બરાબર v1 plus v2 by 2. ઇટ્સ નોર્મલ. ખ્યાલ આમે સમય માટે તો ચોક્કસ અડધો સમય આટલી ઝડપે, બાકીનો સમય આટલી ઝડપે, તો ઓબ્વિયસલી v1 plus v2 by 2 થશે. પરંતુ મેથડ ઇમ્પોર્ટન્ટ છે. આમાં d અને d અડધા અંતર હતા, અડધા સમય હતા એટલે કે નોર્મલ ક્વેશ્ચન બની રહેશે. પણ કેટલાક ક્વેશ્ચન તમે જોશો કે જેમાં 1/3 ભાગ હોય, 2/3 ભાગ હોય અને એવા અલગ અલગ કેસીસ તમને જોવા મળી શકે. ઘણીવાર મિક્સ પણ હોઈ શકે, આ ભાગ અને આ ભાગ બંને મિક્સ પણ હોઈ શકે. એવો એક દાખલો જોઈએ અને પછી તમારા માટે કેટલાક ક્વેશ્ચન જાતે સોલ્વ કરવા માટે આપીશ. તો ક્વેશ્ચન છે, એક વ્યક્તિ પોતે કાપેલ કુલ અંતરમાંથી અડધું અંતર v0 ઝડપથી કાપે છે બરાબર. તો આપણે જોડે જોડે એનો ડાયાગ્રામ પણ ડ્રો કરતા જઈએ. ધારો કે એક વ્યક્તિ a થી b સુધી પહોંચે છે અને a થી b સુધી પહોંચવા દરમિયાન કુલ અંતરમાંથી અડધું અંતર એટલે કે હાફ પોર્શન d by 2 કહી દઈએ એ v0 ઝડપથી કાપે છે. ઓકે, બાકીનું જે અડધું અંતર છે એના માટે લાગતો જે સમય છે એ સમયના અડધા સમય દરમિયાન તેની ઝડપ v1 હોય છે. હવે બાકીના ભાગમાંથી અડધા સમયની વાત કરે છે. પહેલા ડિસ્ટન્સ ડિવિઝન કર્યું, અંતરનું વિભાજન કર્યું, હવે સમયનું વિભાજન કરે છે કે બાકીનામાંથી અડધો સમય એટલે ધારો કે આ જે અંતર છે એના માટે જે સમય લાગે છે એ સમયનો આપણે ઉલ્લેખ કરી દઈએ t1 જેટલો સમય લાગે છે. ઓકે, બાકીનો જે ભાગ છે એ ભાગ માટે બે સમયના અડધા ભાગ કરીએ તો પહેલો સમય t અને બીજો સમય t, આવા બે ભાગ કરીએ આપણે. ઓકે ફાઇન. હવે એના માટે જે ઝડપ છે v1 અને ઝડપ છે v2. ફ્રેન્ડ્સ એક માઇન્ડમાં એક ક્લેરિટી આવી જોઈએ, ક્વેશ્ચન વાંચીને તૈયારીમાં આઈડિયા આવવો જોઈએ કે મને સોલ્વ કેવી રીતે કરવાનો છે. જ્યાં જરૂર પડે ત્યાંનો ડાયાગ્રામ પણ ડ્રો કરી લેવાનો અને એના વિશેની જેટલી પણ માહિતી મળે એ માહિતી દિમાગમાં રાખી અને ક્વેશ્ચન સોલ્વ કરવાનો. તો સૌથી પહેલું અડધું અંતર v0 ઝડપથી, તેના માટે લાગતો સમય ધારી લો કે t1 છે અને બાકીનું જે અડધું અંતર છે એના માટે
જે સમય અડધો સમય t હોય તો ઝડપ છે v1 અને અડધો સમય t હોય બાકીનો તેના માટેની ઝડપ છે v2. તો સરેરાશ ઝડપ કેટલી હોય? તો સૌથી પહેલા તો ઇક્વેશન મૂકી લઈએ આપણે. સરેરાશ ઝડપ v બરાબર કુલ અંતર. હવે કુલ અંતર કેટલું છે? d/2 ને d/2 ટોટલ અંતર છે d છેદમાં સમય કેટલો? તો કુલ સમય છે t1 પ્લસ t પ્લસ t એટલે કે 2t. આવું એક ઇક્વેશન લખીને સાઈડ પર મૂકી દઈએ. બરાબર. હવે આપણા દિમાગમાં વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે સાનો લોપ કરવાનો છે. અહીંયા બંને જગ્યાએ t1 અને t આ બંને વસ્તુ આપણે હટાવવાની છે અને એ હટાવીને આપણો જવાબ આવવો જોઈએ v ના સ્વરૂપમાં. ઓકે, તો સૌથી પહેલું કામ શું કરીશું? આના માટે t1 ને કરતા બનાવવા માટે એક વસ્તુ વિચારો કે v0 ઝડપ બરાબર અડધું અંતર d/2 એના છેદમાં સમય t1. તો આના પરથી જો t1 ને કરતા બનાવવામાં આવે તો t1 બરાબર d ડિવાઇડ બાય 2v0. એક કામ પૂરું થયું. બાકીનું જે 2t છે એ 2t ને કરતા બનાવવા માટે હું અહીંયા ફોકસ કરીશ અને આ જગ્યાએ ફોકસ કરીને તમે એટલું વિચારી શકો એમાં કાપેલું કુલ અંતર કેટલું છે? d/2. અને એ કાપેલું અંતર એ v1 ઝડપથી t સમયમાં અને v2 ઝડપથી t સમયમાં. એટલે કે કુલ અંતર d/2 ઇઝ ઇક્વલ ટુ v1t પ્લસ v2t. આ ટોટલ અંતર d/2 જેટલું થાય. ઓકે, આ બંનેમાંથી t કોમન કાઢી લઈએ અને અહીંયાથી d અને આ બાજુ છેદમાં v1 પ્લસ v2 આવે તો અહીંયાથી t કોમન નીકળ્યો હોય અને 2 અંશમાં જાય તો 2t બરાબર d અપન v1 પ્લસ v2. એ જ તો જોઈતું હતું આપણે. 2t અને t1 આ બંનેના સમીકરણમાં મૂકી દઈએ આપણને સરેરાશ ઝડપ મળી જશે. તો ખ્યાલ આવ્યો ફ્રેન્ડ્સ કઈ રીતે કામ કરો છો? ફાઇનલ સ્ટેપ મૂકી દો અહીંયા. સમીકરણ 1 પરથી સરેરાશ ઝડપ v બરાબર d ડિવાઇડેડ બાય t1 ના સ્થાને d અપન 2v0 પ્લસ 2t ના સ્થાને d અપન v1 પ્લસ v2. d અપન v1 પ્લસ v2. ધેટ્સ ઇટ. અંશમાં d અને છેદમાંથી d કોમન નીકળશે, d ઉડી જશે તો d કેન્સલ. હવે જે છેદમાં જે છે એનું સાદુરૂપ આપવાનું છે. એ સાદુરૂપ આપી અને ફાઇનલ આન્સર શું મળશે ચેક કરી શકો છો. છેદમાં જે આવશે એ હશે 2v0 into v1 plus v2. એ આખું આપણે અંશમાં લઈ લઈશું તો 2v0 in bracket v1 plus v2 અને અલ્ટિમેટ છેદમાં શું બનશે તો કે v1 plus v2 આ બાજુ આવશે અને 2v0 આ બાજુ ક્રોસ ગુણાકાર. બરાબર. તો v1 plus v2 plus 2v0 and that is your right answer. તો આ હતો ટાઈમ ડિવિઝન અને ડિસ્ટન્સ ડિવિઝન નો મિક્સ ક્વેશ્ચન. તો આજની થિયરીઝ અહીંયા પૂરી થાય છે. ક્વેશ્ચન સોલ્વ પૂરા થાય છે. કેટલાક અનસોલ્વ ક્વેશ્ચન તમારા માટે છે જે દરેકના ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાનો છે અને કમેન્ટ બોક્સમાં મને એના જવાબ જણાવો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું તત્કાલીન વેગ, સરેરાશ વેગ અને એને લગતા ઘણા બધા દાખલાઓ. તો મળીશું ફરીના લેક્ચરમાં, પરંતુ દાખલાઓ ગણીને જવાબ આપવાનું ન ભૂલતા. તો અંતર સ્થાનાંતરણ લગતો એક બહુ જ મજાનો ક્વેશ્ચન કે P એ કોઈ ગબડતા પૈડાનું સમક્ષિતિજ સમતલ પરનું બિંદુ છે. ક્વેશ્ચનમાં એવું કહે છે કે કોઈ પૈડું છે અને એ પૈડાનું આ સમક્ષિતિજ સમતલ પરનું બિંદુ એટલે P. પૈડાની ત્રિજ્યા છે r. ઓકે, શરૂઆતમાં બિંદુ P એ જમીનના સંપર્કમાં છે. હવે પૈડું અડધું ચક્ર પૂર્ણ કરે છે એટલે કે પૈડું જ્યાં છે ત્યાંથી અડધું ચક્ર પૂર્ણ કરીને આગળ જાય છે. ઓકે, તો બિંદુ P નું સ્થાનાંતર કેટલું હશે? બિંદુ P એ કરેલું કુલ સ્થાનાંતર કેટલું? ક્વેશ્ચન સમજમાં આવી ગયો છો ફ્રેન્ડ્સ? તો તમારે ફટાફટ આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. ઓપ્શન છે r અંડર રૂટ પાઈ સ્ક્વેર પ્લસ 1, r અંડર રૂટ પાઈ સ્ક્વેર પ્લસ 4, પાઈ r ઓર 2 પાઈ r. ઓકે, તો ફટાફટ સોલ્વ કરીને કમેન્ટ બોક્સમાં એનો જવાબ મૂકો. ઓકે, બીજો ક્વેશ્ચન. એક કણ તેણે કાપેલ કુલ અંતરમાંથી અડધું અંતર v ઝડપે, બાકીના ભાગમાંથી રહેલું બાકીનું અડધું અંતર 2v ઝડપે અને અંતિમ ભાગ 4v ઝડપે કાપે છે. તો તેની ગતિ દરમિયાનની સરેરાશ ઝડપ કેટલી થશે? ફ્રેન્ડ્સ ક્વેશ્ચન સમજી લો એકવાર. તમારે જાતે જ સોલ્વ કરવાનું છે. ધારો કે કણ A થી B સુધી પહોંચે છે, એના કુલ કાપેલા અંતરમાંથી અડધો ભાગ v ઝડપે, બાકીના બચેલા ભાગમાંથી અડધો ભાગ 2v ઝડપે અને અંતિમ ભાગ 4v ઝડપે કાપે છે. તો આ સમગ્ર ગતિમાર્ગ, સમગ્ર એની જર્ની દરમિયાનનો એનો સરેરાશ ઝડપ કેટલી થશે? ઓપ્શન છે 16v/11, 11v/16, 19v/13, 23v/12. ફટાફટ કેલ્ક્યુલેશન કરો. જવાબ મને કમેન્ટ બોક્સની અંદર જણાવો.
એન્ડ થર્ડ એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન ફોર ટુડેઝ લેક્ચર કે એક બસ પોતાનું પ્રથમ 1/3 ભાગનું અંતર 10 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે, પછીનું 1/3 અંતર 20 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે અને અંતિમ 1/3 અંતર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. બરાબર? તો બસની સરેરાશ ઝડપ કેટલી? 4 ઓપ્શન છે તમારી સામે ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન આ મૂકવાનું કારણ છે કે નીટમાં આઈ થિંક 1991 નીટની અંદર આ પૂછાયેલો છે. જૂના ક્વેશ્ચન્સ તમે જોઈ શકો, આવા રેગ્યુલરલી પૂછાતા ક્વેશ્ચન્સ છે. બરાબર? તો સોલ્વ કરવાને આનો પણ જવાબ મને કમેન્ટ બોક્સની અંદર જણાવો. બરાબર? ફ્રેન્ડ્સ, કાઇનેમેટિક્સ ની સિરીઝ ખૂબ લાંબી ચાલવાની છે. ઘણી બધી વસ્તુઓ છે એની અંદર જોવાની. આપણે બેઝિક થી શરૂઆત કરી છે અને આગળના લેક્ચર્સમાં ખરેખર ખૂબ જાણવાનું મળશે, ખૂબ મજા આવશે. તો જોડાયેલા રહેજો. કમેન્ટ સાથે તમારા અભિપ્રાય પણ જણાવજો. તમને કોઈ ક્વેશ્ચન્સ ના આવડ્યા હોય તો એ પણ જણાવજો. એને પણ આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં કવર કરવાનો પ્રયત્ન કરીશું. તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરો કે જેથી મેક્સિમમ લોકોને આનો લાભ મળી શકે. અને ફ્રેન્ડ્સ, જો સબસ્ક્રાઇબ બટન ના ક્લિક કર્યું હોય તો ઇટ્સ અ બેસ્ટ ટાઈમ ટુ ક્લિક ઇટ. બરાબર? શ્યોર પણ સબસ્ક્રાઇબ તો થઈ જ જવું જોઈએ. લાઈક પણ ભૂલતા નહીં. ઓકે, સો લોટ્સ ઓફ વર્ક ફોર ટુડે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય ફોર નાઉ.